તો બધા ખેડૂત મિત્રોને જય માતાજી. આપણે ગુજરાત ખેતીવાડીમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ મરચીમાં કઈ દવા છાંટવાની છે તો હું તમને આજે રેસીપી કરાવી, જેથી કરીને 730 મરચી છે, એમાં કુકડ આવી ગઈ છે. તો ભાવ નહોતો એના કારણે આપણે દવા નથી છાંટી, તો હવે પાછી દવા છાંટી અને મરચી કમ્પ્લીટ કરીશું. તો એમાં કઈ દવા છાંટવાની છે હું તમને આગળ દેખાડીશ. અંત સુધી બન્યા રહેજો. તો ચાલો હું તમને દેખાડીશ. એક રાઉન્ડ મારી દીધો છે, બીજો રાઉન્ડ મારવાનો છે. તો બીજા રાઉન્ડે કમ્પ્લીટ થઈ જશે. એક રાઉન્ડે નવી ફૂટ મેકી દીધી છે. તો ચાલો હું તમને દેખાડું કેવી ફૂટ મેકી દીધી છે. જો મિત્રો, આમાં નવી ફૂટ મેકી દીધી છે. એક રાઉન્ડ જ માર્યો છે. આ સેલ્ફી જો નવી ફૂટ મેકી દીધી છે. એક રાઉન્ડ માર્યો છે. એક રાઉન્ડ માર્યો છે તો હવે ફરીથી એક રાઉન્ડ મારીશ એટલે કમ્પ્લીટ થઈ જશે. તો ચાલો જાણીએ એ બીજો રાઉન્ડ કેવી રીતે મારવાનો છે અને કેટલા દિવસે મારવાનો છે. તો રાઉન્ડ છે ને ત્રીજા દિવસે મારવાનો છે. આજે માર્યો તો 3 દિવસમાં રાઉન્ડ લાગી જવો પડે. તો 2 થી 3 રાઉન્ડમાં આખી મરચી તમારે કમ્પ્લીટ થઈ જશે. ચાલો દેખાડું દવા કઈ અમે દવા છાંટી છે, કટિંગ કે નહીં. ચાલો મિત્રો, તો આજે હવે તમને દવા દેખાડું છું કઈ દવા છે. આમાં આપણે 2 દવા નાખવાની છે. તો કઈ દવા નાખવાની છે? માનો કે આ છે ફોસ્મેટ છે. ફોસ્મેટ 40 નાખવાની છે. 40 ફોસ્મેટ નાખવાની છે. પછી 25% સાયફર છે. તો 25% સાયફર તમારે 30 ml નાખવાનું છે. તો આ બેનું મિક્સન કરી અને તમારે ત્રીજા દિવસે રાઉન્ડ મારી દેવાના છે. 3 રાઉન્ડે ઉકાળ તમને જોવા નહીં મળે. જેથી કરીને ખેડૂત મિત્રોને બધાને શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો. અવનવી આપણને વિડીયો જોવા મળે રહેશે.